નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય પલ્લાસ એટલે કે ગુજરાતી વિષયમાં જે તમારું નવું પાઠ્યપુસ્તક છે 2024 આધારિત, એની અંદર પ્રકરણ નંબર 6 જે છે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર ધોરણ 6 ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। તો જોઈએ પહેલો વાતચીત, એટલે કે મિત્રો જે તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના જવાબો અહીંયા તમને ખાલી સમજવા ખાતર આપેલા છે। એના જવાબો તમારે જાતે વિચારીને પ્રશ્નોના જવાબો લખવાના છે। તો પહેલો છે કે કઈ વાત અથવા તો પ્રસંગ તમને ગમ્યા આ પાઠમાંથી, એ તમારે લખવાનું છે। નેક્સ્ટ આગળ વધીશું। બીજો કે કવિ કે લેખક કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાની કલ્પના, સંવેદના કે વિચાર ગદ્ય રૂપે લખે કે રજૂ કરે તેને લેખક કહેવાય, અને પદ એટલે કે કવિતા રૂપે લખે કે રજૂ કરે તેને કવિ કહેવાય। નેક્સ્ટ આગળ વધીશું। ત્રીજો, તમને યાદ હોય તે કવિ અને લેખકના નામ। તો અહીંયા કવિ આપેલા છે દુલ્લાભાયા કાગ, કવિ કાંત, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, મકરંદ દવે, નિરંજન ભગત। બીજા પણ તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। લેખક છે ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, કાંતિ ભટ્ટ, હરકિશન મહેતા, રતિલાલ બોરીસાગર, સુંદરમ। અને મિત્રો, ધોરણ 6ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। જોઈએ ચોથો કે તમને કવિ કે લેખક મળે તો તમે તેને કેવા પ્રશ્ન પૂછશો? તો મિત્રો એનો જવાબ તમારે જાતે લખવાનો છે। જોઈએ પાંચમો, એવી કઈ વાતો છે જેને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? નેક્સ્ટ આગળ વધીશું। જોઈએ છઠ્ઠો કે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? એ પણ મિત્રો તમારે જવાબ વિચારીને લખવાનો છે, અહીંયા પણ જવાબ આપેલો છે। સાતમો છે તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? તો મિત્રો ઉદાહરણ આપેલા છે, જેમ કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે। તો તમને જે ભેગું કરવું ગમતું હોય એના વિશે તમારે 4-5 વાક્યો લખવાના છે। નેક્સ્ટ છે હજારો વર્ષો જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો। આ મિત્રો સ્વપ્રયત્ન છે, તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે। નવમો છે એવું મેઘાણીનું કયું કામ છે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો તમને જે મિત્રો થતું હોય એ તમે લખી શકો છો। નેક્સ્ટ છે બીજો કે પાઠ મનમાં વાંચો ને પાઠના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું। જો પહેલો કે સિંધુડાના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સે વધી જતો હતો, તો આવશે સાચું। બીજો, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા, તો એ પણ આવશે સાચું। ત્રીજો, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા હતા, તો એ પણ આવશે સાચું। ચોથો, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું, તો આવશે એ પણ સાચું। પાંચમો, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે, તો એ પણ આવશે સાચું। નેક્સ્ટ છઠ્ઠો કે મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે, એ આવશે ખોટું। સાતમો, હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા, એ આવશે સાચું। આઠમો, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે, તો આવશે ખોટું। નેક્સ્ટ ચીજો કે નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે તે શોધી કૌંસમાં તે શબ્દ શોધો અને તેને નીચે લીટી કરવાની છે। આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભો રહેવા કહ્યું પણ તેને સાંભળ્યું નહીં, પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો। તો બુલંદનો અર્થ આપવાનો છે, તો આપણે આવશે મોટા અવાજે, નીચે અંડરલાઇન કરેલી છે। બીજો, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો, થોડી વારમાં તે વિકરાળ રાક્ષર બની ગયો। વિકરાળ તો આવશે ભયાનક।
નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા પેદીને આગળ વધતો જતો હતો. ખમીરવંતો તો આવશે જોશીલો. ચોથો જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી, તો આકાંક્ષા એટલે થશે તીવ્ર ઈચ્છા હતી. પાંચમો ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાંકડીઓ સાથે બહાર આવી ગયા. હાકોટા એટલે મિત્રો થશે બૂમો. આ મિત્રો એક સમાનાર્થી પ્રકારનું જ છે. ચોથો વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટાની નિશાની કરવાની છે. પેલો છે કે રમોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. રૂઢિપ્રયોગનો અર્થ છે મિત્રો પાનો ચડાવવો, તો આવશે એનો જવાબ પ્રોત્સાહન આપવું. નેક્સ્ટ છે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો જપ્ત કરવી તો આવશે બળજબરીથી લેવું. ત્રીજો છે કે મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમની વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવે. ખજાનો ખુલવો તો આવશે મૂલ્યવાન ભંડાર ખોલવો. નેક્સ્ટ ચોથો છે કે આંખમાં પાણી આવી જવું, તો થશે ખૂબ હસવું. નેક્સ્ટ આગળ વધીશું. આંખમાં પાણી આવી જવું, તો મિત્રો ખૂબ હસવું નહીં આવે, પણ આવશે આંખમાં આંસુ નીકળી જવા. નેક્સ્ટ આગળ વધીશું. પાંચમો પ્રશ્નના જવાબ આપો. પહેલો છે મેઘાણીને કયા કયા ઉપનામો મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, જનકરાજ અને રાષ્ટ્રીય શાયરના ઉપનામો મળ્યા હતા. અને ધોરણ 6ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં. તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા તમામ વિડીયો જોવા મળી જશે. એ વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. જો બીજો કે લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને ઘણી તકલીફો પડી હતી. તેઓ અઠવાડિયાના 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડીને લોક સાહિત્ય એકઠું કરતા. તે વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી કે ભોજન વગેરેની પણ સગવડ ન હતી. મોટા ભાગે ઘોડા પર બેસી રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. એ વખતે રેકોર્ડિંગ કરી લેવાનો સગવડ પણ ન હતી. ત્રીજું છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આપણે આગળ વધીશું. ચોથો, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેવી રજાઓ પડતી કે ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા, કારણ કે રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખડ પરે ઊભેલા વસમો વેકડો અને બીજી જાણે તરફ ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય જેમ વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચાતા. આમ મિત્રોને મળવા ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પાંચમો છે કે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને પુસ્તકોમાં મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે અને તે સૌને ગમી જાય તેવા છે. નેક્સ્ટ આગળ વધીશું. છઠ્ઠો આપણે કારણ આપવાનું છે, જે ઉદાહરણ દર્શાવેલું છે એવી રીતે. જોઈએ પહેલો કે સિંધુડાના સર્જકોને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. કારણ કે તો જોઈએ તો સિંધુડો એ કવિતાની એક ચોપડી હતી. તેના કાવ્યો શૌર્ય જગાડનારા હતા. 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. તેનો સર્જક જ્યારે તેને બુલંદ કાંઠે ગાતો ત્યારે લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠતો. તેથી તે રોકવા માટે સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. જોઈએ બીજો, ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. કારણ આપવાનું છે, તો એનું કારણ સંપૂર્ણ આપેલું છે. તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખી શકો છો. જોઈએ ત્રીજો કે ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું હતું. એ પ્રશ્નનો પણ જવાબ આપેલો છે. ચોથો, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ છે. તમે વિડીયો સ્ટોપ કરીને નેક્સ્ટ પણ બીજા પ્રશ્નોના જવાબો લખી શકો છો. જોઈએ પાંચમો કે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. કારણ કે નેક્સ્ટ આગળ વધીશું કે મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમના યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો મિત્રો આ આડાવડા ઘટનાક્રમમાં આપેલું છે. હવે આપણે તેના સંપૂર્ણ લાઇન બાય લાઇન જોઈએ. પહેલો આવશે કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. બીજો, એ વ્યક્તિ ખાસ કામ કર્યું હોય તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજો, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. ચોથો, લોકો વાત કરે તે નોંધી લે. પાંચમો, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. છઠ્ઠો,
મળેલી વાત પરથી વાર્તા બનાવે. 7મો આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. નેક્સ્ટ જોઈએ 8મો કે કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા કોષ્ટક આપેલો છે ને એના જવાબો નીચે આપેલા છે. તો મિત્રો એક બાજુ છે ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ વિશે લખવાનું છે અને બીજો તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ. તો અહીંયા મહાત્મા ગાંધી વિશે લખેલું છે. તો ઝવેરચંદ મેઘાણી તો એમનો પહેરવેશ જોઈએ તો બેંગ્લોરી કાટની ટોપી, લાંબો સફેદ કોટ, પાના સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોગું રાખી બાંધેલો ફેટો. શારીરિક દેખાવ જોઈએ તો ભીનો વાળ, બેઠી દડીનું શરીર, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુંજિયાળા વાળ, મર્દાનગી ભરી ચાલવાની છટા. સ્વભાવ શરમાળને ઓછું બોલનાર. આપેલું નામ તો વિલાપી, જનક રાજાને રાષ્ટ્રીય શાયર. વિશેષતા તો લોક સાહિત્યવાળા, ઓછા બોલા, શરમાળ ને પહાડનું બાળક એ તો એના ઉપનામ હતા. નેક્સ્ટ હવે જોઈએ તો ગાંધીજી તો એમનો પહેરવેશ હતો ટૂંકી પોતળી, શારીરિક દેખાવ એક વડો બાંધો, વાળ વગરનું મસ્તક, હાથમાં લાકડીને બોખુમો. સ્વભાવ નાનપણમાં શરમાળ અને ત્યારબાદ રમૂજી અને નીડર. આપેલું નામ મહાત્મા અને વિશેષતા અહિંસાના પૂજારી અને સત્યનિષ્ઠ. નેક્સ્ટ છે ઝવેરચંદ મેઘાણીના વિશે પાત્રાલેખન કરો 100 શબ્દોમાં. મિત્રો આ તમને નિબંધ પણ પૂછાઈ શકે છે, જોઈ શકો છો. સંપૂર્ણ તેમનું પાત્રાલેખન કરેલું છે ઝવેરચંદ મેઘાણીનું. પરીક્ષાની અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે તમને 100%. નેક્સ્ટ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. તો જોઈએ તો વાળું તો રાતનું ભોજન, એના વિશે તમારે વાક્ય બનાવવાનું છે. ટુકડું તો થશે નજીક. નેક્સ્ટ પૂગવું તો પહોંચવું, સજવારી ગાઢવી તો કચરો વાળવો, ઠામડા તો વાસણ, લુગડા તો કપડાં. નેક્સ્ટ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદખંડો યોગ્ય શબ્દ ગોઠવો. તો જે ખાલી જગ્યા આપેલી છે એમાં શબ્દ મૂકવાના છે. તો મિત્રો જોઈએ આપણે આખો પેરેગ્રાફ વાંચીએ તો અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો, રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે ઊભી થયેલી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ 6 પ્રકરણ નંબર 6 જે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.